મને તો એ નથી ખબર પડતી કે સાધુ સંતો આટલું બધું મથે છે પણ સાંટો ચમ નથી પડતો. જો મારી વાતો અમુક હશે સાચી હો, કડવી લાગશે, હા, અને આમાં મારું જાજો ભાગ ખોટું જશે, કોઈ કોમેન્ટું બમેન્ટું ન કરતા. હા, કારણ કે માફી માગી માગીને થાકી રહ્યા હવે, એટલે આમાં તો ખોટું જ હશે. હા, સારું લાગે રાખવાનું, બાકી ડિલેટ મારી દો. રામ વનમાં ગયા હતા એ આખી દુનિયા કહે છે, એટલે હું કહું છું રામ ગયા હતા હું નહોતો. બસ ચોખીને ચટવાત. આ સાધુ સંતો બોલે છે ને એટલે એના ગાણા ગાય છે, બાકી ઇતિહાસ જેસલ કરતા ખરાબ છે મારો. હા, પહેલી વાર આ સ્ટેજ હાથમાં આવ્યું અને આ હેલું નથી મિત્રો, હું કઈ કોઈ એવી વાત નથી કરતો, પણ આ સ્ટેજ સુધી આવવું ને, અને એમાં આ સ્ટેજ બહુ મોટી વાત છે બાપુ. એ તો કંઈક ગુરુ મહારાજની, કંઈક મારા મા બાપની કંઈક કમાણી હશે. આવા મહાપુરુષોની, આ બધા સંતો બેઠા છે એની બાપુ કંઈક દયા હોય, દયા. પાડોશી નથી સાંભળતા, જુનાગઢમાં 28 કિલોમીટર અમને કોણ સાંભળે? એ સંતોની કૃપા છે રામ. માણસનો અવતાર મળ્યો છે ને કંઈક મોજ કરી લેવાની વાત છે, બાકી કાંઈ છે નહીં રા. એટલે જ મહાપુરુષો કહે છે કે માણા થઈ જાઓ, માણા. અમે તો હમણાં એમ આવ્યા ને, ઓલા જમાદાર ને બધા ઉભા હતા ને, તે માણે માણે કહેતા હતા આમ હાલો, આમ હાલો, આમ હાલો. ને એક ને કહેતા બધાને ન ખબર પડી જાય કે આમ જ હાલવાનું લાગે છે. માણે માણે કેવું પડતું હતું બોલો. મેં કીધું ઓલો 500 ઘેટા લઈને માલધારી નીકળ્યો ને એક ઘેટું આમ માર્ગે ચડાવે ને 500 ચડી જાય. ઘેટા કરતા બે જ છે, જોઈ તો આપણને ખબર પડે. પોલીસ ખાતું ગળે આવી ગયું, ગળે. તમે જોવો તો ખરા. આપણને એમ થાય કે પાછો વાતો એજ્યુકેટરનો સમય પાછો કે ભણેલા ગણેલા હોશિયાર ને બુદ્ધિશાળી. મને એમ થાય બુદ્ધિ બગડતી જાય છે, આમાં હોશિયાર જેવું કઈ લાગતું નથી. અરે માણસને જો ઉપયોગી ન થઈ શકે, માણસનો અવતાર જ ખોટો છે રામ. મને તો એમ થાય કે જીવે એવું આવ્યું ભલા મને. કેવો સમય મળ્યો છે, વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે, વગર દોડે વાતું કરાય, હિલોળા કરે એવું છે. હવે આમાં જીવતા ન આવડે તો આંટો થયો એવું નથી લાગતું. છોકરા કાજુ બદામની ઓગેટ કરે, બોલો આપણને પારલે નથી ચડ્યું તોય રોવે હારા. આપણે મોજ કરવી છે. જો કે પિયુષભાઈ મિસ્ત્રી એની નાની ઉંમરમાં બાબુ જોરદાર સંતવાણીનો આરાધક કહેવાય. નકર આવડા છોકરાને શું ખબર પડે ભજન જેમ ગાવાય, પણ ખરેખર ભજનનો બાદશાહ છે. આ છે એના, અને વખાણ કરવાનો મારો ધંધો જ નથી. પહેલી વાત જ એ વખાણ, હું સાચી વસ્તુ હોય તો જ સાચું કહું, બાકી મારે ક્યાં કોઈને પાસે કાંઈ લેવું. પણ ભજનાનંદી છે અમુક. અને ખરેખર આપણા આ સ્ટેજ ઉપર તો ઘણા બધા, હમણાં ભાઈએ વાત કરી બધા ઘણા બધા કલાકારો આવી ગયા. નારાયણ બાપુ, કાનદાસ બાપુથી માંડીને આજની તારીખ સુધીના ઘણા બધા, આ ભારતી બાપુના આશ્રમ, ખૂબ ખૂબ બધા કલાકારો આવી ગયા. ખૂબ મોજ થયેલી છે, ખૂબ ભજન. અને આ તો બાપુ ભજન દેખાય છે. ભજનની વાતો કરવી ન પડે, ભજન થઈ જાય. જોકે અત્યારે જાજો ભાગ ભજન ગાય છે, ભજન કરતા નથી. જરૂર કરવાની છે. ભજન ગાવા કરતા કરવું અઘરું છે, કરવા કરતા સમજવું અઘરું છે, સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે. અને જો જીવનમાં ઉતરી જાય ને તો જીરવું બધાય કરતા અઘરું છે. હારા બે ભજન ગાતા હોય તો આપણે એમ કે સીતારામ, તો આમાં માથું કરે. સીતારામ તો બોલ મરી તોય જવાનો છો, પણ જીરવાતું નથી. એમ કાંઈક સહી એમ કાંઈ નથી. જેને આપ્યું છે ને એને લઈ લેતા આવડે રામ, કાંઈ શોધ નહીં. માણા તમારો મારો જન્મ છે ને બાપુ, જન્મ થયો તેથી 2-2 કિલો ના હઈશું. અને માણા 60-80 વર્ષ જીવન મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો, રેખ્યા ભેળી કરીને જોકો એટલે 2-2 કિલો થાય. કાંઈ છે નહીં. હું ઠેકડા ભરો ભલા ભલા. સમય મળ્યો જેટલું જીવાય એટલું મોજ કરો, આનંદ કરો. 84 લાખ યોની છે એવું કહે ને બધા. એમાં દાંત માણા એક જ કાઢીએ કે તમારે જોવું હોય જોવો ને. કૂતરા કાગડા ભેંસું ભૂંડા દાંત કોઈ નો કાઢીએ. તમે કૂતરાને હારા મારું ખવડાવ્યું હોય ને તો પૂંછડી પટપટાવે, દાંત નો કાઢીએ. ભેંસ ને ખાંડ ને ખડ ને સારું નાખ્યું હોય ને તો એક મજા આવી, પણ દાંત કાઢી શકે.
દાંત માણા એક જ કાઢી શકતા ઈ જ અટી મણના થોબડા લઈને ફરે. અરે દાંત તમે કાઢો ને તો બીજા કોણ કાઢશે તો તમને ન આવડે તો? માણસનું એક જીવન જ બાપુ એવું આપ્યું છે. પણ આપણે છે ને હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે, સોમનાથ વાળા કે અરે કુંભમાં જુઓ, કુંભમાં હમાતા નથી, ઉપરા ઉપર ચડીને જેટલા મરી ગયા. આપણે એમ થાય શું ગોતવા ગયા હતા તમે, જ્યાં હતા શું ત્યાં? સાચું ચા છે? હરિદ્વાર કે પાવાગઢ જવું, પાવાગઢ કે રણુજા જવું, રણુજા કે સોમનાથ જવું, તો પણ સાચું ચા છે? સાચું તો મહાપુરુષો કહે છે કે તમારી અંદર હમણાં ભાઈએ વાણી કરી હતી, આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મરે. રામ બાપુ ભજનમાં મહાપુરુષો કહે છે જીવનમાં તમારે તમારી માલિકોર જોવાનું. મને આ બેઠા એમાં ભગવાન દેખાઈ લો, તમને આ ન દેખાતું એ તમારો પ્રશ્ન છે, મારો પ્રશ્ન છે. મને એમ થાય હું બોલું છું મારો ભગવાન સાંભળે છે. તમને નો આ દેખાતું હોય તો અમે શું કરીએ? બસ આટલી જ વાત છે. જો તમારો મારો પ્રેમ હોય તો પરમેશ્વરને પ્રગટ થવું પડે, 100%ની વાત છે. એટલા માટે ઘણી બધી વાતો કરશું, પણ આપણે કલાકારો ઘણા બધા છે, કારણ કે આ તો મેળો છે, આમાં તો ઘણા બધા કલાકારો આવ્યા છે. મારી હારે હસમુખભાઈ ચાવડા, અહીંયા અમારે હળવદનું કોણ સારી સંતવાણી કરે, સરસ મજાની, એ પણ આવ્યા છે. અને બાપુ હારે અમારે લગભગ 2-1 મહિનાથી સરખેજની અહીંયા જવાની ને આવવાની વાત હાલતી હતી. જોકે હું કંઈ એવડો મોટો છું નહીં, હું તો ભરાણો છું ને ભજનમાં આવ્યો છું. આપણને કઈ આ શેડો બેડો અડી ગયો એવું કઈ તમે માનતા નહીં. પણ સારું છે આવા સંતોએ કંઈક આંગળી પકડી તા 5 જણા સાંભળે છે. બાકી આપણો ઇતિહાસ છે ને કઈ હારા વાઈટ નથી. એ તો અહીંયા જે તમે માનતા હોય, આપણો જેસલ કરતા ઇતિહાસ ખરાબ છે. પણ આ ચારે બાજુ વંટોળિયા સડ્યા ને તે સારું થયું, આ સંતનો શેડો અડી ગયો ને ભાઈ, કામ થઈ ગયું. ને અત્યારે ઉપર વી ગયા હોત ને કામ માલપા હોત, તમારી ભેગા ન હોત. પણ સમય આવે ને વળાંક મારી જવાય. આ મારા અનુભવની વાત કરું છું કે સમય આવે ને વળતા ન આવડે ને એને માણા ન કહેવાય, સમય આવે ને વળી જવાય. એટલે સંતની ભૂમિ છે. અને એવો ગિરનાર મહાશિવરાત્રિનો મેળો, મેળો એટલે ભાઈ મેળે મેળે આવે ને મેળે મેળે વ્યા જાય, એનું નામ મેળો કહેવાય. આમાં કોઈને કાગળ લખવો ન પડે અને અહીંથી વ્યા જાવ એમ કોઈને કહેવું ન પડે, એનું નામ મેળો. મેળે મેળે આવે અને મેળે મેળે વ્યા જાય. એટલે સંતોની ભૂમિ છે. મહાપુરુષોએ સંતવાણી રૂપે જે આપણને પ્રસાદી આપી છે, હું તો એમ કહું છું કે સંતોની બલિહારી છે ભાઈ. અને એમાં આપણી કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતીમાં બાપુ જે સંતો છે, હજારો માણાને બાપુ રોટલા દે છે. તમે જોવો તો ખરા. 10 કિલોમીટર નો હાલો ને એક સાધુ હરિહર હરિહર ના બાપુ વાવટા ફરકે છે. આ શું છે? અહીંથી 3 કિલોમીટર વ્યા જાવ, પૈસા દે તો હાસું નથી દેતા, આવડા મફત ખવડાવે. અરે કાયા જેની કુબડી પડસંદ જેના પ્રાણ, સંતને સુરા નિપજાવ ત્યાં હુરઠ રતનની ખાણ છે. મારા રામ, તમે અમારા ગુરુ તો એમ કહેતા કે ભગવી ચિત્રી હામી મળે અને જો સીતારામ ન બોલી શકો તો મરી જાજો, મરી, એમ કે અમારો ગુરુ. સાધુને જો તમે સીતારામ ન બોલી શકો તો આ દુનિયામાં જીવવાનો કોઈ હક જ નથી. શું તમે એનું સાધુને ઓળખી શકી? સાધુની હું તમે શું બાપુ એની વાત. અરે સારી સારી જોબ મૂકીને સાધુ બન્યા છે. એક ઇંગ્લિશ બોલતા હોય ને બાપુ તમારી આંખો ફાટી રહે. શું કામ સાધુ બનવું પડે? અરે હજી તમે હું સમજી જ નથી કે આ સાધુ શું છે એ ભલામણ. કારણ કે આ મારા અનુભવની વાત કરું છું. મેં હારા ધોકાવ્યા, ઝઘડા સિવાય મેં કર્યું નથી. આ મારી ડિટેલ તમને થોડી કહી દઉં. અને બીજી વાત એ હું ખટારો ડ્રાઈવર, 19મી કોમ નો કહેવાય. ખટારા ડ્રાઈવર નો કોઈ પાણી પાય? સાધુ હેઠે બેઠા, સંતો હેઠે બેઠા, નમના ઉપર ચડાવ્યા. આ શેડો જીવો એડો નક્કી થાય છે આમાં? કઈ કોઈ નક્કી નથી થયું. હારા ધોકાવ્યા છે. આપણે કોઈથી બાપુ બીવાનું તો મેં મારા તુકારો દેતા તો એનું કમ્પ્લીટ થઈ ગયો હિસાબ. અને નકરા માર્યા જેવું નથી હો, મેં મારે ધરીને ખાતો છે. હા, આપણે ચોખ્ખી વાત કરવાની, જે બન્યું છે એ જ હકીકતની વાત છે.
પણ સલામ નથી કરી. શું કામ? મારા મા બાપે જન્મ આપ્યો છે, મારા ગુરુએ કંઈક જ્ઞાન આપ્યું છે, પગે લાગુ તેને લાગુ, દુનિયાને પગે લાગીને મારે શું કામ છે? મોટા ગમે એ હોય ને ઝૂક્યો જ નથી અને ઝૂકવાનું હોય નથી, ખોટું કરવાનું નથી ને ખોટું સાંભળવાનું નથી. હું કોકના પૈસા કઢાવી દેતો હતો ને મારા કેટલાય બૂસ માર્યા હતા, બોલો. પણ હવે આ પાસા વળી ગયા પછી હવે એ થાય એવું નથી, હવે એ કરી બે બગડે એવું છે. ને કોકના કઢવી દેવીને અમારા બૂસ મારે કોઈ. બોલે 500 ની 1000 ની નોટો બંધ થઈ ને તમે બેંકની લાઈનમાં ઉભા હતા. એક ભાઈ આમ આગળ વી ગયા, લાઈન તોડીને વચ્ચેથી આગળ ગયા. અમારા ગામના છોકરાઓ 2-3 ઉભા હતા. એ કહે એ આમ પાછા આવ્યો છે, પાછા અમારા ગામના દરબાર ઉભા છે અને તમે લાઈન કાપીને જાઓ છો. અમે આ બધા તડકો કહીએ કે દરબાર હોય તો એના ઘરનો ફલાનું ઢોકળું કેટલું મીઠો બોલવો. મેં કીધું ભાઈ અમે તને કંઈ કહેતા નથી. બોલાને મેં મૂકને માથે ભલે લઈ જાય, મેં કંઈ ફેર નથી પડતો. એ કે તમે દરબાર હોય તો ઉપાડો લીધો છે ને આમ છે ને તેમ છે ને. મેં કહ્યું ભાઈ તને હું કાંઈ નથી કહેતો, હું કામ મારું લોહી પીવો છે? એ કે તમે કરો શું? મેં કહ્યું તમે થોડાક મોડા ભેગા થયા છો, બીજું કરવાનું અત્યારે 4નો હિસાબ થઈ ગયો. નકા આટીઓ છે ને અમારે અહીંયા તમારે રાખવા પડે, તમને બાંધતા આવડે પણ સુધર્યા છે સુધ. અને દુનિયા બાપુ ઈ જ છે, તમને મોઢામાં લાકડા ભરાવે છે. માર્ગે ચડી જાવ ને, કચ્છનો બારવટીયો જેસલ જાડેજો સતી તોરલ મળ્યા ને પછી સતી તોરલ કે છે મારા કપડા નદીએ ધોઈ આવો. અને તેથી બારવટીયો માથે કપડા લઈને જેથી નદીએ ધોવા નીકળ્યો ને તેથી જે જાડેજા માથે દુનિયાએ વિતાડી છે ને તો જાડેજાનો આત્મો જાણે છે. મારા રામ ઈ દિશા અટાણે અમારી છે અત્યારે. નકર હામા નહોતા મળતા. હામા બાપુ ઈ રાકા અમને અત્યારે શીખડાવે. દળબલ હોય તો તમારા ઘરના અરે ભલામણા હું લોહી પીવો વ્યા જઈશું એમે માઇલ પણ તમે વ્યા જઈશો છોકરા વગર ના થાયશો. ઊભું કરે છે, હળગતું ઊભું કરે, કોને જઈને કેવું? બાપુ જીવવા જેવું મળ્યું છે. મને તો એમ થાય કે કોઈને ઉપયોગમાં ન આવે કઈ નહીં, નડો નહીં તો મારો નાથ નોંધ કરે. કંઈક આવા કંઈક કામ થતા હોય ને, આવા માંડવા હોય, આવા સંતવાણીના પ્રોગ્રામ હોય ને, એમાં કોઈને પાણીનો ગ્લાસ ન ભરી દો કઈ નહીં, પણ ઉપરથી લોહી પીવો તો પછી ઓલો શું કરે? નડો નહીં તો નોંધ કરે. મહાપુરુષો એટલે જ કહે છે, વાણી છે ને બાપુ સદગુરુ સિવાય આ તમને મને સમજાય નહીં. આ તમે કઈ નથી સમજતા ના બેઠો છો એવી કઈ વાત નથી. મેં હમણાં કીધું એમ તમે કોઈ ખોટી નોંધ ન લેતા મારી. પછી આમાં તો ભાઈ મેળામાં થાકીને આવીને બેઠા હોય, ભજન હાટું ન હોય બેઠા હોય. એટલે હું એવું નથી કહેતો કે મારો શેડો અડી ગયો ને તમને કોઈને ખબર નથી પડતી ને હું તમને શીખામણી દઉં છું, એવી કોઈ વાત નથી. આપણે આનંદ કરવા ભેગા થયા છે ને આનંદ કરવાના જ. અને ભજન આપણે એક ગાવાનું છે, વધારે ગાવાનું નથી, કારણ કે સમયની પાબંદી, બીજા બધા કલાકારોને આપણે સાંભળવાના છે. એટલે એક ભજન આપણે કરવાનું છે. પણ કહેવાનો મારો મિનિંગ શું છે કે જ્યાં જ્યાં ભજન બન્યા છે, જ્યાં સાખી છે, જ્યાં દુઆ છે, જ્યાં છપાકરા છે, ત્યાં બાપુ વાતું પડીશ. એમનામ ન બને. અને જો એમનામ બનતો હોય તો અત્યારે એજ્યુકેટર આ બાપુ સમય છે. એક ભજન બનાવીને બજારમાં મૂકો જો હાલે ન હાલે. સંતોએ બાપુ દેહ હોમી દીધા છે કે આનું આમ જ છે, પરફેક્ટ કરીને પોતે ક્યાં શું પડ્યું છે એનું પરફેક્ટ કરીને આપ્યું છે. એક ઓલી આપણે એક સાખી કહે છે ને કે માયા હુદી ગોઠડી વજરના ગાળા હાંગાજી હલવાણા કઈ સડ્યા ને કઈ પાળા આચારે થઈ. આની વાત તો હોય છે ને કઈ. પેલા એક નાનું દર્શનાથ છે કહી દઉં. પેલા આપણે સમયમાં વાણિયા વેપારીઓ જે હોય ને એ બધા ઉધારે આપે. અને રવિવાર જેવો સમય હોય ને ગામડામાં જેને આપ્યું હોય ને રવિવાર જેવો રજા જેવું હોય ને એટલે બધા ઉઘરાણીએ જાય. એમાં એક શેઠ હામા ગામમાં ઉઘરાણીએ ગયા અને ચાંદીના રૂપિયાનો સમય, બે કોઈના ખીચાના જબા ભર્યા અને દી આથમનો ટાઈમ નહીં કે હવે ઝટઝટ ઘર ભેગો થઈ જાવ. એમાં રસ્તામાં એક ખેતર આમ નેરિયા જેવો રસ્તો, ઊંડો રસ્તો, બે બાજુ વાડ અને માર્ગમાં ઉતર્યા અને સામેથી એક રીંસ આલ્યો, રીંસ ઉતર્યું. હવે વેપારી બીવા માંડ્યો, સામે રીંસ બીવે. એ કે માણાનો ભરોહો નહીં, આ કે રીંસનો ભરોહો નહીં. બે ધીરા ધીરા હાલ્યા આવે પણ બે ને બીક લાગે. પછી થોડા શેઠા રહ્યા ને પછી બે ને હિંમત થઈ. ઓલા વેપારીને એમ કે હળવળો આઈન પાછી હું નીકળી જાઉં, ઓલાને એમ કે હળવળો હું આઈન પાછી નીકળી જાઉં. એ બે આમ પડખે આવ્યા ને ત્યાં બે સામે આમ નજર કરીને 4 નજર ભેળી થઈને વેપારીએ બી ગયો અને રીંસે બી ગયો. વેપારીએ કાન પકડી લીધા અને ઓલું મીઠું ઠેકડા મારવા. હવે આ કે જો મૂકી દઉં મને મારી નાખે અને ઓલો કે જો મૂકે નહીં તો મને મારી નાખશે.
એ બે મીડા ઠેકવાન, પૈસા મીડા સભામાં જ પડવા. હવે શું કરવું? એ કે ભારે કરી પૈસા જો આ મૂકીને લઉં તો આ મને મારી નાખે. પણ કુદરતને વાત રાખ્યું, હાંગાજી દરબાર ઘોડી લઈને હાલ્યા આવે. થોડુંક શેટું રહ્યું ને, પેલો વેપારી કે બાપુ આ રેસ ને કે જો ખંખેરું પૈસા ખરે. બાપુ નજીક આવીને જોયું તો પૈસા પડેલા જ. બાપુ કે અમારા ગામની સીમનું છે ને તું શેનો ખંખેરા? કે બાપુ તો હાલ્યો ને તમારા ગામની સીમનું હોય તમે લઈ લો. બાપુના ઘોડીએ કે ઉતાર્યા અને બાપુને પકડાઈ દીધા કાન. એ કે પણ બાપુ મારા ખેરીવાલા છે, મને લઈ લેવા દીજો. એ કે લઈ લે હાલ ઉપર. એને ભેગા કરીને વીણ્યા પછી વેપારીના હગડ પીડ્યા છે, જેવો જીવ હોય છે. પછી બાપુ મીંડ્યા ખંખેરવા. એટલે અહીંયા કીધું કે માયા સુધી ગોઠડી વજરના ગાળા, આમાં હાંગા બાપુ હલવાણા, કંઈક સડ્યા ને કંઈક પાડા. એમ તમે ને હું કંઈક હલવાણા તો સહી તે અમથા નથી અહીં બેઠા આપણે. એ તો આ બધા જે સાધુ સંતો છે ને બાપુ, એની બલિહારી છે. એને જે છૂટ્યું કહેવાય. આપણે તો શેલી પથારીએ હોય ને તોય ચાવીઓના જુડિયા અહીં ભરાવ્યા હોય. આપણેથી છૂટે એવું નથી. પણ સદગુરુની શાન સિવાય બાપુ આ વસ્તુ સમજાય નહીં. એટલા માટે મહાપુરુષો તમને અને મને એક સવારામ બાપાની વાણી છે ને, એના ગુરુ મહારાજની વાત કરે છે કે મારા ગુરુ મહારાજ ન મળ્યા હોત તો મારી શું દિશા થાત. અને જેટલા મહાપુરુષો થયા ને બાપુ સદગુરુ ચરણે જ બોલ્યા છે. સદગુરુ ચરણે જેઠીરામ બોલ્યા, નરસિંહ મહેતા બોલ્યા, મીરાબાઈ બોલ્યા, ગંગા સતી બોલ્યા. કોઈએ નથી કીધું દરબારના શરણે, પટેલના શરણે, ભરવાડના શરણે. સદગુરુના જ શરણે છે. કારણ કે ગુરુ મળ્યા પછી જ બાપુ આ મેળ પડ્યો છે. આ બુદ્ધિનો વિજ્ઞાનનો બાપુ વિષય જ નથી. આ બધા બુદ્ધિના બારણા બંધ થઈ જાય, તમારું નોલેજ કામ કરતું પૂરું થાય, વિજ્ઞાન ખતમ થઈ જાય, પછી આનો ગણે મંડાય. ભજન છે આખી બાબત છે. જોકે પહેલી વાત તો એ કે અહીંયા બહુ મારે મોટી ન કરાય. આ તો એક ભજનનું સ્ટેજ છે, પણ આ બોલ્યા જેવી વાત જ નથી. લ્યો મહાપુરુષો તેમ કહે છે આ બોલવા જેવું જ નથી. જો બોલાય ને તો લખાય, ને લખાય તો દેખાય, ને દેખાય તો વંચાય. આ એવી વાત નથી. આ તો આનંદ છે, મનોરંજન છે. અને ભજન ન કહેવાય. ભજન છે એ જુદી બાબત છે. એ મહાપુરુષોને પૂછો તો ખબર હોય. કારણ કે છે ને અનુભવવાની વાત છે. તમને ટાઈટ વાયતી હોય ને તો તમે એમ કહો ટાઈટ બહુ વાય છે, આટલા ફૂટ વાય છે કે આટલા મીટર વાય છે કહી શકો. તડકો બહુ લાગતો હોય કે તડકો બહુ લાગે છે, પણ આટલા લીટર લાગે છે કે આટલા ફૂટ લાગે છે કહી શકો. આ અનુભવવાની વાત છે. ભજન છે જુદી બાબત છે. અને આના માટે સદગુરુ જોવે. સદગુરુની શાન મળે તો ભજન સમજાય, બાકી ન સમજાય. ખોટી વાત છે. ભલે બધા ગાય છે, ખોટા ગાય છે એવી કોઈ વાત નથી. અને હું એક સમજી ગયો છું, બીજા કોઈને ખબર નથી એવી એ વાત નથી. પણ ભજન સમજવા માટે બાપુ માથે ધણી હોવો જોઈએ તો જ સમજાય, બાકી ન સમજાય. રામ કિસી કો મારે નહીં એસો પાપી નહીં, રામ આપે આપ મર જાતે ને કરતે કૂડે કામ. એ કે રામ કોઈને મારતો નથી. તા રાવણને વાલીને કોઈને ગુડી નાખ્યા હતા? રામાયણ કે છે તો ખોટું હાલે નહીં. કે છે આવી રીતે નથી માર્યા, તો આ કા માર્યા છે એ દેખાય છે, તો સાચું શું? એની માટે સદગુરુ જોવે. એક વાણી એમ કે છે પેલા મેં જન્મા, પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મા, પછી જન્મી મારી માં. વાહ ભાંગી નાખે કે નહીં કહો? હું જન્મો પછી મારા મોટા ભાઈ, પછી મારા બાપા ને પછી મારી માં, આવું હોય? એમ કહે છે હોય. તમને નો સમજાય તમારો પ્રશ્ન છે. સદગુરુની શાન મળે તો સમજાય. ભોળાનાથનો દીકરો કે ગણપતિ ને એનું માથું કે ભોળાનાથે કાપ્યું ને હાથીનું લગાડ્યું, તો હું એમ કહું છું પેલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય? હાથીનું શું કામ લગાડ્યું છે? 100% સાચી વાત. હાથીનું જ લગાડ્યું છે. એ સમજવા માટે સદગુરુ જોવે. એમના મા બાપુ પતે એવું નથી. રામ ડીંગ જ હાલે છે ચેક ચેક. તો બોલે નથી સાહેબ કે કહેતા ગૌરી તમારા પુત્રને મથુરા સમરે મોર, દીના સમરે વાણિયા, રાધ્યા સમરે. હવે મોર ને ગણપતિને શું લેવા દેવા? મને કહો તો આમાં કોઈને ખબર હોય. મોર ને ગણપતિને હગવું શું થાય? કોઈ કહેતું જ નથી. કોઈ ગૌરી તમારા પુત્રને સૌથી સમરીએ મોર. માં તારા 33 કરોડ દેવ છે ને, એમાં તારા દીકરાનું પેલા બધાની મોર નામ લઈ એમ કીધું. તો બધા મોરલાને ઉડાડવા માંડ્યા છે. અને તોય બધા માથા હલાવે છે. ભજનમાં મજા આવી, ભજનમાં મજા આવી. આપણે છે